હવે વાત કરીએ તમિલનાડુમાં થયેલા મોટા ઉલટફેરની। तमिलनाडु विधानसभा में टीवीके सौथी मोटी पार्टी बनी। आज टीवीकेना चूंटायेला सभ्योनी बेठक मळशे। विजय जोसेफे राज्यपालनी मुलाकात माटे समय मांग्यो छे। टीवीके 108 बेठक साथे सौथी मोटी पार्टी बनी छे। सरकार बनाववा माटे 118 धारासभ्यना समर्थननी जरूर होय छे। एआईएडीएमकेनी 53 अने डीएमकेनी 73 बेठक पर जीत थई छे। जो के सौथी मोटी पार्टी ए टीवीके जेणे 108 बेठक पर जीत हासिल करी छे। आ अंगे पण हवे जानकारी लईए संजय चौधरी पासेथी। संजय, जे प्रकारे टीवीकेमां आ एक सौथी मोटो उलटफेर देखायो छे, कारण के हजू तो 2 वर्ष पहला राजनीतिमां आ पार्टी ऊभी थई अने त्या 2 वर्षमां एणे जनमत हासिल करी लीधो। 108 बेठक पर टीवीकेनी जीत थई छे, परंतु हवे सवाल एटला माटे कारण के 10 बेठक हजू जोईशे। 118 पर बहुमत मळशे तो हवे शुं? तमिलनाडुनी में मोटो उलटफेर थयो छे। चोक्कसथी बधाने धारणा एवी हती के डीएमके फरीथी सत्तामां आवशे, परंतु आ उलटफेर बहु मोटो छे ने तेनी पाछळनी विजयनी जे मेहनत छेल्ला 2 वर्षथी रही छे ते पाछुं मजबूत रह्युं। विजय एवो चेहरो छे के जे तमिलनाडुमां हवे मुख्यमंत्री बनवा माटेना बहु ज नजीक छे एवुं कही शकाय, कारण के टीवीके पार्टी छे तेमणे 2 वर्ष पहेला जे टीवीके पार्टी बनावी अने सक्रिय राजकारणमां तेओ झंपलाव्युं अने ए मेहनत परथी तेमणे लोकोनो प्रेम पण मळ्यो अने लोकोना मतो पण जेथी करीने टीवीके 108 बेठको मेळवीने तमिलनाडुनी अंदर सिंगल लार्जेस्ट पार्टी तरीके उभरी आवी छे। परंतु सरकार बनाववा माटेनी जे जरूरी 118 बेठको छे ते तेमनी पासे नथी अने तेना माटे थईने तेमणे कोईना अन्य पक्षोना समर्थननी जरूर पड़शे। अत्यारे तेमणे विजय जोसेफे राज्यपाल पासे मळवा माटेनो समय माग्यो छे अने तेओ तेमणे मळी अने राज्यमां सरकार बनाववा माटेनो दावो पेश करशे। परंतु जे वात छे के बाकीनी जे 10 बेठको छे ए 10 बेठको क्यांथी आवशे अने कोનું समर्थन લેશે તેના ઉપર અત્યારે સૌની નજર છે। જો કે સંભાવના એવી છે કે નાની નાની પાર્ટીઓ જે એઆઈડીએમકે અને ડીએમકે સાથે સંકળાયેલી છે તેમની સાથે તેઓ ગઠબંધન કરી શકે છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિજય જોસફને ગઈકાલ રાત્રે જ ફોન કર્યો હતો અને કોંગ્રેસે તમિલનાડુમાં 5 બેઠકો જીત્યા હતા, તો તેમને સમર્થન આપવાની પણ વાત સામે આવી શકે છે, કારણ કે તે સીધું સમર્થન કરી શકે। પરંતુ તેમ છતાં હજુ 5 બેઠકો તેમને ઓછી પડે છે સરકાર બનાવવા માટે। जो कि विजय है ए मुख्यमंत्री पद माटेना प्रबल दावेदार है। तेओ बंने बैठकों उपरथी बहु जंगी मतथी जीत्या छे, एटले सरकार बनाववा माटे दावेदार छे। जेमां 3 सिनारियो छे एना उपर आपणे जो वात करीए तो पहलो सिनारियो ए छे के डीएमके ना जे साथी पक्षों छे, नाना नाना पक्षों छे, कांग्रेस छे, लेफ्टनी 4 सीटों छे, आईयूएमएल ની 2 सीटों छे ने वीसीके ની 2 सीटों छे, आमनुं समर्थन लईने तेओ सरकार माटे दावो बनावी शके छे। बीजा सिनारियो पर जो बात करिए अमिता तो तेओ डीएमके અને एआईडीएमके ની જે નાના પક્ષો છે તેમની સાથે લઈ શકે છે, એટલે કે એમાં કોંગ્રેસ, પીએમકે, આઈયુએમએલ, વીસીકે સહિતના જે પક્ષો છે તેનું સમર્થન લઈને સરકાર બની શકે છે અને તેમને આ પક્ષોમાંથી રાજ્ય કક્ષાના મંત્રી અથવા તો એકાદ બેને જો સમર્થન લે તો એક બેને કેબિનેટ મંત્રી બનાવી અને એક સ્થિર સરકારની રચના કરી શકે છે। બીજી તરફ એ સિનારીઓ છે કે તમિલનાડુમાં તેઓ ડીએમકે સામે રહીને લડ્યા છે અને ડીએમકે સામે સરકારની સામે તેમણે ચૂંટણી પ્રચાર કર્યો છે, એટલે ડીએમકે નું સમર્થન લેવાની સંભાવના બહુ ઓછી છે। પરંતુ એઆઈડીએમકે જે પાર્ટી છે જેને આ પક્ષ આ ચૂંટણીમાં 47 જેટલી બેઠકો મેળવી છે અને લગભગ તેમની બંનેના જે મુદ્દાઓ હતા એ સમાન મુદ્દાઓ હતા અને સમાન મુદ્દાઓને લઈને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, તો એઆઈડીએમકેની અંદર તેઓ તેમનો સાથ લઈ અને નવી સરકાર બંને પક્ષો સાથે મળીને સરકારની રચના કરી શકે છે। જોવાનું એ છે કે હવે વિજય છે એ કઈ પાર્ટી સાથે જઈ અને સરકાર બનાવશે। નાના પક્ષો સાથે ભરોસો મૂકી શકાય કે જેઓ ભવિષ્યમાં તેમના માટે એક પડકાર બની શકે છે, એના બદલામાં કોઈ એક સ્થિર પાર્ટીની સાથે ગઠબંધન બનાવી અને ગઠબંધનવાળી સરકારની રચના કરે તેવી પણ સંભાવના છે। એટલે એના માટે એઆઈડીએમકે એ મજબૂત પક્ષકાર માનવામાં આવે છે। બીજું છે કે ભાજપે પહેલા જ તેમને ગઠબંધન માટે ચૂંટણી પહેલા ગઠબંધન માટેની વાત કરી હતી, પરંતુ ભાજપ પાસે માત્ર એક જ સીટ છે, એટલે ભાજપ સીધી રીતે ટીવીકે એટલે કે વિજય સાથે ગઠબંધન કરી શકે તેવી સ્થિતિમાં નથી। એટલે બની શકે કે કોંગ્રેસ અને નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરી શકે, યા તો વિજય ટીવીકે અને એઆઈએડીએમકે મળીને તમિલનાડુમાં સરકાર બનાવી શકે છે। અમિતા, આભાર આપનો જાણકારી આપવા માટે। તો તમિલનાડુમાં જે મોટો ઉલટફેર સર્જાયો છે આ ઉલટફેર જેમાં ડીએમકે સાવ પડી ભાંગ્યું અને તેની સામે ટીવીકે જે 2 વર્ષ પહેલા ઉભેલી હતી પાર્ટી એ ઉઠી અને સીધી સત્તામાં આવવાની રાહે